રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગોટાળાના આક્ષેપ લાગ્યા છે। સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં ગોટાળાના આક્ષેપ લગાવવામાં આવ્યા। આન્સર કી જાહેર થતાં જ આ ભરતીમાં કંઈક સેટિંગ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તમામ જવાબ એબીસીડીના ક્રમમાં જ હોવાથી સેટિંગની આશંકા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યા। 1903 બેઠકો માટે રવિવારે પરીક્ષા લેવાઈ હતી, પરંતુ આન્સર કીમાં સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય છે કે એબીસીડી એક ક્રમમાં જ આ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેના કારણે તેમાં કંઈક ગોટાળો થયો હોવાની શક્યતા છે, કારણ કે આ શક્ય નથી। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, તમામ જવાબના ક્રમ એબીસીડી આવી રીતે કઈ રીતે હોઈ શકે, એવા સવાલ ઉઠી રહ્યા છે આ ભરતીને લઈને। બિલકુલ સાચી વાત છે કૃષ્ણા। રવિવારે સ્ટાફ નર્સ સિલેક્શનની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી અને આ પરીક્ષાની આન્સર કી તાજેતરમાં જ જાહેર થઈ છે અને આન્સર કી જાહેર થતાની સાથે જ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે જે આન્સર છે એબીસીડીના ક્રમમાં જ જોવા મળ્યા છે। લાઇનસર તમામ જે ક્વેશ્ચન્સ છે તેના આન્સર એબીસીડી એ રીતના આપવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ ઉમેદવાર હોય તો આ આન્સર જાહેર થયા બાદ પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો અથવા તો ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ સ્પષ્ટપણે લગાવી શકે, અને તે વાત સ્વાભાવિક છે, કારણ કે ક્યારે પણ ભૂતકાળમાં જયારે પણ આવી પરીક્ષાઓ યોજાઈ છે ત્યારે તેના આન્સર કીમાં આ પ્રકારના આન્સર ક્યારે પણ જોવા નથી મળ્યા। ત્યારે આ જે આન્સર કી જાહેર થઈ છે તેને લઈને આક્ષેપ વિપક્ષ દ્વારા પણ લગાવવામાં છે। કેટલાક ઉમેદવારોએ પણ આક્ષેપ લગાવ્યા છે કે આ જે પરીક્ષા યોજાય છે તેના ભરતીમાં સેટિંગ થયું હોવાનું શક્યતા છે, કારણ કે આ પ્રકારની જે આન્સર કી છે તે કોઈ ઉમેદવારને આપી દેવામાં આવી હોય કે તમારે આન્સર એબીસીડી પ્રમાણે જ લખવાના છે, તો તે ઉમેદવાર આ પ્રકારના આન્સર લખીને પાસ સરળતાથી થઈ શકે છે। અને આ જ ક્રમથી હવે ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે આ જે પરીક્ષા છે તે પરીક્ષાની નિષ્પક્ષ તપાસ થાય, આ પરીક્ષામાં કોઈ ગોટાળો થયો છે કે કેમ તે બાબતે પણ તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।